અહમ ઓગાળવા ભાવનાથી કાર્ય કરો. અમે ભગવાનની કૃપાથી નરી આંખે જોઈ શકીએ છીએ કે અહમથી કામ નહીં કરી શકો. ઉલટા ઝઘડા ઊભા કરશો. એકબીજા વચ્ચે સદ્ભાવ નહીં રહે. અથડામણ કરશો. માટે સુમેળ સાધવો હોય, અણગમો ન થાય એવું થવા દેવા માંગતા હોઈએ તો ભાવના કેળવવાની, જીવતી રાખવાની અત્યંત આવશ્યકતા છે. એને માટે ભગવાનનું સ્મરણ, સત્સંગ, સદ્વાંચન એ ઉત્તમ સાધન છે. કોરા કર્મથી ભાવનાને જીવતી ન રાખી શકાય. ભાવનાને જેમ વધારીએ તેમ અહમ ઘટે. એના સિવાય અહમ ઓગળે નહીં. ભાવનાને ખરેખરી જીવાડશો તો જ અહમ ઓગળશે. ભાવના પ્રત્યે ઝંખના જાગે તે માટે અભિમુખતા થાય તો અહમ ઓગળ્યા સિવાય રહે નહીં. અહમની ભૂમિકાથી કરેલા ભાવના વિનાના ઉત્તમમાં ઉત્તમ સાત્વિક કર્મ પણ જીવનમાં રાગ દ્વેષ પ્રગટાવવાના. એ અહમની પ્રકૃતિને કારણે આપણે બીજા જીવ સાથે અહમની પ્રકૃતિ પ્રમાણે જ વર્તવાના. આપણા પ્રકૃતિ ને સ્વભાવ જેવા તેવી જ છાયા આપણા તે ભૂમિકામાં કરેલા કાર્યમાં પણ રહેવાની ને તેને કારણે પ્રસંગમાં આવેલા જીવાત્મા પ્રત્યે આઘાત પ્રત્યાઘાતની આપણા ઉપર ને સામા ઉપર અસર થવાની. તે ન થવા દેવા માટેની કળા શીખીશું તો ભાવના જીવતી રહેશે. અહમથી થયેલું ગમે તેવું ઉત્તમ કર્મ પણ રાગ દ્વેષ વધારનાર, ભેદ વધારનાર બનવાનું. આપણા પ્રકૃતિ ને સ્વભાવને કારણે તેમ બનવાનું. એટલે આપણે આપણા પ્રકૃતિ ને સ્વભાવને સુધારવા જ રહ્યા. ને ભાવનાવાળું કાર્ય કરવું હોય તો તે રીતે ચાલવું પડે ને તે તો ચાલનારને જ ખબર પડે. પગમાં કાંટો વાગ્યો હોય તો તે કાઢવો જ પડે છે. એટલે ભાવનાથી કાર્ય કરવું હોય તો અહમને ઓગાળતા રહો. ભાવનાને મહત્વ આપવું હોય તો જીવન વિશેના વિચાર દિલમાં ઉતારો. એ વિચાર જાગશે તો આપણને લાગશે કે આપણા અહમથી કરેલા કાર્યોવાળું જીવન ઉત્તમ નથી. જેને એમ દિલથી લાગશે તેને ઝંખના જાગશે. જેને લાગતું નથી તે તો અલમસ્ત હાથી કે ચોમાસાનું ઘાસ ચરેલો સાંઢિયો છે. તેવી રીતે પ્રકૃતિથી દોરાઈને મસ્ત ફરે તેને અહમની મસ્તી રહેવાની. એનાથી ભેદ, રાગ દ્વેષ વધવાના. તળાવમાં કાંકરા નાખવાથી કુંડાળા થાય છે. ખાસ કરીને મારા મિત્રને કહું છું, તેને ટોકું છું કે તું જે કામ હાથમાં લે છે તે બગાડે છે. તને બોલાવ્યા વગર તું આવ્યો છે. તે તારી ભાવનાને ઘડવા, જન્માવવા, ગાઢ બનાવવા, જીવતી રાખવા સમજી સમજીને આવ્યો છે. તો તારે અહમ ટાળવું પડશે. લોકોના પ્રમાણપત્ર આપણને ભ્રમણામાં નાખે છે. આપણા પોતાના દિલમાં જાગવું જોઈએ. આપણા પોતાનું થર્મોમીટર આપણું જ હૈયું હોવું જોઈએ. ભગવાનની ચેતનાની ભાવના કેળવવા માટેનું સાહિત્ય, ભક્તિ, કર્મ, જાગૃતિ એ બધામાં જે રચ્યો પચ્યો રહેશે તેનામાં ભાવના જાગશે. કામમાં પરોવાયેલા હોય તેઓ પણ ભગવાનનું સ્મરણ કામ કરતાં કરતાં કરી શકે. એ કર્મ કરવાની સાચી રીત છે. આ મૌન વડે તેનું રહસ્ય સમજાશે.
હરિ ઓમ.